અરે પૈસા ક્યાં ગયા? આ જ્યારથી મારી જિંદગીમાં મારી બહેરી આવી છે ને, બધી જ મારી જિંદગી છે ને આખું ઉથલ પાથલ થઈ ગઈ છે. હિરાલ, હિરાલ, શું છે? શું હીરો હીરો મંડાઈ પડ્યા છો ક્યારના? શું કામ છે? અંદર મેં પૈસા મૂક્યા હતા, ક્યાં ગયા? તમે વાપરી નાખ્યા હશે, મને શું પૂછો છો? અને તમારા રૂપિયા મૂકેલા મને થોડી ખબર હોય? જો મેં કોઈ વાપર્યા નથી, મેં બરાબર મૂક્યા હતા, ત્યાં અત્યારે નથી. અચ્છા, એટલે તમે જ્યાં રૂપિયા મૂક્યા હતા ત્યાં નથી, તો પછી ફોન કરો એને કહો કે તું ક્યાં છે. જો ફાલતુ વાત બંધ કર. તું મને સાચે સાચું કે પૈસા અંદરથી ક્યાં ગયા? આમ જો રૂપિયા માટે મારી સાથે ઝઘડો ન કરતા. અને તમને ખબર છે આ રૂપિયા શું કામ તમે જુઓ છો? મારા બાપે તમને રૂપિયા આપ્યા હતા ને કમાવા માટે, એટલે તમે રૂપિયા જુઓ છો. નહીંતર તમારા બાપાને ત્યાં તો હતું જ નહીં રૂપિયા જેવું કાંઈ. હા, તો તારા બાપાએ મારી પર એહસાન નથી કર્યું, સમજ્યા ને? એહસાન જ કહેવાય, એહસાન જ કહેવાય. નહીંતર તમને તમારો સગો ભાઈ 2 રૂપિયા નહોતો આપતો, ખબર છે ને? હા ખબર છે, બરાબર. એટલે જ તો આટલી એના કોન્ટા મેં પાડી છે. અચ્છા, એના કોણતા એમ ને? તારા બાપને કંઈક સમજાવ, મને શું કહે છે? પણ તમે બંને સમજો, બાર બધા વાતો કરે છે કે શેનો બાર બધાને ખબર પડે ને કે કેવો માણસ છે. હા સાચી વાત છે. જો આ સામે સામે મેં એને ખાલી એક જ વસ્તુ પૂછી કે અંદર પૈસા રૂપિયા મૂક્યા હતા, એ ક્યાં ગયા? તો અંદર જ હશે પપ્પા. શાંતિથી જો ને મમ્મી, તમે પણ પપ્પાને મદદ કરવામાં એકબીજાની સામે તું તડાકા કરો છો, ઝઘડો કરો છો, આ કઈ સારું લાગે છે? મને ખબર છે સારું નથી લાગતું, પણ તારા બાપને ખબર હોવી જોઈએ કે સારું લાગે છે કે નહીં. મને પૂછે છે, એને રૂપિયા મૂક્યા કબાટમાં ને મને પૂછે છે કે રૂપિયા ક્યાં ગયા. એને વાપરી નાખ્યા હશે. હા, તો તારા સિવાય કોણ રહેશે મારું કબાટ? એટલે હું કબાટ આડું છું, હું કબાટ આડું છું. તો પપ્પા તમે તો સમજો, તમે તો ઘરમાં મોટા છો, તમે આવી રીતે વાત કરો છો. શાંતિથી એકબીજાની સાથે વાત કરો તો શું થાય? જો દામિની, પહેલા મારી વાત સાંભળો બને. આ ઝઘડો કરવો જરૂરી છે? એકબીજાની સાથે તું તડાકા કરીને જ વાત થઈ શકે. એકબીજાને શાંતિથી ન પૂછી શકો તમે? તો શીખવાડે ને, એના મગજમાં ઠૂસાવ કે તમારી ઘરવાળી સાથે વ્યવસ્થિત પ્રેમથી વાત કરો. ક્યારે પ્રેમથી વાત કરી છે એને પૂછ. જોયું શું આની જોડે પ્રેમથી વાત કરું? હે, તું જ મને કે કયા સંજોગોમાં પ્રેમથી વાત થાય આની જોડે? એના કોન્ટા મારી સામે આવે એટલે મારું છે ને, મારું મગજ આમ. હાલો, એના કોંડા ના કહેતો હો, સમજી લેજો. તો જેટલું મારા બાપને દેતા આવડે છે ને, એટલું એની દીકરીને લેતા પણ આવડે છે. હા, તો અત્યાર સુધી લીધું જ છે ને તે. શું લીધું છે? આ આખું. બધું, આ ઘરનું તંત્ર બધું મારા બાપના કારણે ચાલે છે. મમ્મી પપ્પા સમજવાની કોશિશ કરો. તમે લોકો ઝઘડો કરો છો એ મને નથી ગમતું. મને પણ નથી ગમતું દામિની, પણ માણસ જ એવો ભટકાયો છે મારા નસીબમાં કે મારે સવાર પડે સાંજ પડે એની સામે ન બોલવું હોય તો પણ બોલાઈ જાય છે. સાચી વાત છે. સેમ વસ્તુ, સેમ ઇંચ પિંચ. હું તમારા બંનેની આગળ હાથ જોડું છું. મહેરબાની કરીને ઝઘડો બંધ કરી દો. બધા વાતો કરે છે સોસાયટીમાં કે આમના ઘરમાંથી હંમેશા અવાજ જ આવતો હોય છે ઝઘડા કરવાનો. શરમ કરો, શરમ. એક દીકરી થઈને બાપને પગે લાગે છે કે હવે બંધ કરો. હવે એ તને પણ પગે લાગે છે, શરમ કર તું પાડ. સમજી? વારંવાર કેવું છે, સમજાવી દે છે. નકર છે ને મને મજા નહીં આવે. તું મને સમજાવવા ના આવતી પછી. શું થયું? અને આવી રીતના રડી કેમ રહી છે બેસીને? તો શું કરું મમ્મી? તમે મને શું કરો છો? જ્યારે જોવો ત્યારે બસ વાતે ને વાતે ઝઘડો. તમે તમારા લોકોનું આખું જીવન એકબીજાની સાથે કાઢી નાખ્યું પણ ઝઘડો કરવામાં. મમ્મી એક વાત મને નથી સમજાતી. હવે તારે કઈ વાત સમજવાની છે મને કહી દે. આ લગ્ન જીવન એટલે શું એમાં હંમેશા ઝઘડા જ કરવાનું હોય? લગ્ન જીવનમાં હંમેશા ઝઘડા જ હોય? પ્રેમ ન હોઈ શકે? આ પ્રેમની કથા તું મારી આગળ ન કર, બરાબર? અને લગ્ન જીવનની તારે વ્યાખ્યા સાંભળવાની કોઈ જરૂર નથી. અને તારે અમારા બંનેના ઝઘડામાં પડવાનું નથી થતું, અને એના કારણે તું શું કામ દુઃખી થાય છે? આ તે જોયું નહીં? તારા બાપે નાની નાની બાબતમાં ઝઘડો મૂક્યો નથી. અને તું એવું ઈચ્છે છે કે તારો બાપ બોલ્યા કરે, હું ચૂપચાપ ઠોયાની જેમ ઊભી રહું. હાજી હાજી, જી સરકાર, જી સરકાર, જી પતિદેવ, એવું કર્યા કરું. મેં એવું ક્યાં કહ્યું? પણ તમે લોકો ક્યારે એ વિચાર્યું છે કે તમે બંને એટલો ઝઘડો કરો છો તો મારા પર શું વીતતી હશે? જો દામિની,
તારા પર શું વીતતી હશે એ તું જાણે, પણ તારે આ બધું મન પર નથી લેવાનું, બરાબર? અને આવું તો અમારા વર્ષોથી ચાલી આવે છે. તું નાની હતી ત્યારનું, આ આજકાલનું નથી બધું. એટલે જ કહું છું કે હવે આવી રીતે ઝઘડો કરવાને સારું ન લાગે. મમ્મી, પપ્પા ગુસ્સો કરે, પપ્પા બોલે તો તમે ચૂપ થઈ જતા હોય તો બરાબર. એટલે બધી શિખામણ તું તારી માને આપ, તારા બાપને કાંઈ ન આપ. તારા બાપ બી ભૂલી ગયો છે કે જ્યારે કોઈ રૂપિયા નહોતું આપતું ધંધો કરવા ત્યારે મારા બાપે આપ્યા હતા. તને ભણાવવા માટે પણ મારા બાપે રૂપિયા આપ્યા હતા. અને અત્યારે રૂપિયો શું ભાડ્યો? મારા પૈસા ક્યાં ગયા, મારું પેલું ક્યાં ગયું, મારું પેલું ક્યાં ગયું? નોકર છું એની. ભૂલ થઈ ગઈ મમ્મી કે મેં તમને કાંઈ કહ્યું, બસ માફ કરી દો. હવે નહીં કહું. કહેવાનું પણ નહીં. અને જે કેવું હોય ને એ તારા બાપને કહેવાનું, મને નહીં. અને ઊભી થઈ અને કામ કર. આ બધી વાત મન પર નહીં લેવાની અમારે. હે હિરલ, શું છે? આટલી બધી વાર આવતા હે? પગ છે, સ્કેટિંગ પહેરીને ઘરમાં નથી રખડતી. સારું સારું હવે. હા, દામિનીને જોવા છે, છોકરો આવવાનો છે. તો પહેલા નથી કહેવાતું? પહેલા મોઢામાંથી બોલાતું નથી કે દામિનીને જો આ છોકરો આવે છે? આ ઘરમાં વેર વિખેર પડ્યું છે. હા, તો હમણાં કહ્યું ને તો કરો સરખું. હા, તમને તો એવું લાગે રોબોટ જાણે કે કામ કરે ઘરમાં કે ફટાફટ થઈ જાય. હા, તો કરવું પડે. અચાનક આવવાનો છે ને એમાં હું શું કરું? એટલે કરો વાત. અચાનક આવવાનો છે. અચાનક કોઈ માણસ આવતો હશે એવી રીતના જોવા? હા, તો આવે છે, આવી પણ ગયો, એમાં શું થઈ ગયું? વાહ વાહ, જાણે કે તમે તો આમ કેમ ફોન કરો ને છોકરો ફટ દઈને જોવા આવી જવાનો હોય. આ તારી જોડે છે વાત જ કરવાની બેકાર છે. તમારી સાથે વાત કરવાની બેકાર છે, બીજું કંઈ નથી. આ ગમે તે વાત કરી નથી કે સામે 5 શબ્દ વધારે બોલ્યા નથી. અરે બસ પણ શું છે? શેનો ઝઘડો છે આ? આ કહીને બેટા, હમણાં છે ને તારે છોકરો જોવા આવવાનો છે. હા, તો એમાં ઝઘડો શું કામ કરો છો તમે? પણ તારા બાપને મને પહેલા કેવું જોઈએ ને કે છોકરો જોવા આવે છે. આ ઘરમાં જો વસ્તુ કેમ પડી છે, આ ક્યારે હું સાફ કરી રહીશ અને મહેમાન આવવાની તૈયારી કરવા. જોયું શરૂઆત જો કોણે કરી એને? બસ એને હું દેખાવતો નથી, એને બરાબર ચાલુ અને કરી નાખે. તમારે એમ જ છે, હું દેખાતી નથી કે તમે મારી સાથે બોલ્યા નથી. બસ કરો, બસ કરો. નથી જોવો છોકરો મારે, ના પાડી દો. હા, બેટા એમ ના પડાય, બરાબર? અને આ બધું જ તારા બાપના લીધે જ થાય છે ઘરમાં. હા, હું પણ એ જ કહું છું કે બધું તાના લીધે જ થાય છે. હા, ઓળ્યો ગોળ્યો સીધો મારા ઉપર. હું અમે કહેવાય છે ને કે જે નામ હલકું હોય એ હવલદારનું, એટલે મારું નામ આવશે તું ઘરમાં. એક્ઝેક્ટલી, હવાલદાર જ છે તું. બસ હવલદાર ગણી લીધી ને. ની શાંત થઈ જાઓ પપ્પા. તમે તે શું કામ એટલો ગુસ્સો કરો છો એકબીજાની પણ સાથે? તારા પપ્પાને સમજાવે, મને સમજાવે છે તે. આની જોડે છે ને વાત જ કરવાનું છોડ યાર. તો અહીંયા કોણ નવરું છે તમારી સાથે વાત કરવા માટે? તમે છે ને ફોન કરીને ના પાડી દો. છોકરો જોવા આવે છે એટલે ઘરમાં ઝઘડા થાય છે ને તો તમે ના પાડી દો. એક મિનિટ, ના શું કામ પાડું? એ લોકો હમણાં આવતા જ હશે. હા, અને જો બેટા, અમારા બહેનું તો આ બધું છે ને ચાલ્યા કરતું હોય, પણ તને છોકરો જોવા આવે છે. અમારા બંનેનું નહીં, તમારું એકલાનું. એટલે મને ઇન્વોલ્વ ન કરો તમારી વાતમાં. મમ્મી પણ જવા દો ને. છોકરો આવે છે તો આવે છે. આ લપ કરવાની જગ્યાએ ફટાફટ ઘર સાફ કરી નાખીએ ને. હું પણ તમને મદદ કરાવું છું. બસ તમે જાઓ. હા, કરો. જાઓ તમારા કરતા બુદ્ધિ આનામાં વધારે છે. પપ્પા, તમે પણ બંધ થઈ જાઓ ને હવે. તો તમારી બુદ્ધિને માર્કેટમાં વેચી આવો વધારે હોય તો. જવાબ નહીં આપ. જવાબ આપશો ને તો ત્યાંથી પાછા અહીંયા આવશો. તમે જાઓ, બહાર બેસો. અમે બતાવી દઈએ છીએ. જાઓ. જય શ્રી કૃષ્ણ વડીલ. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો નાનો ભાઈ છે દેવાંગ. અચ્છા અચ્છા. તમે પણ શું અહીંયા મગ લઈને બેઠા છો? આમ મહેમાન આવ્યા છે, કઈ સમજ પડે છે? દેખાય છે મને મહેમાન આવ્યા છે. એક કામ કરો, મહેમાન આવ્યા છે તો બહાર જઈને મગ સાફ કરી લો, ચાલશે ને? પાણી લાવો. ને કઈ સમજ નથી પડતી કેમ? તમને બધી સમજ પડે છે ને? તમારી પાસે રાખો. હું દામિની પાસે જાઉં છું, એને બોલાવી લઉં. અરે બેન, એક મિનિટ આરામથી ઝઘડું ના કરો. અહીંયા અમે શેના માટે આવ્યા છે તમને તો ખ્યાલ છે ને. દામિની, દીકરીને બોલાવો ને. શું કરો છો તમે? મારો એક નાનકડો બિઝનેસ છે અને અને એ પણ મારા પપ્પાના પ્રતાપે બધો થયો છે. હું પાણી લેતી આવું. મહેમાન આવ્યા છે. તો આ તમારા દીકરી હતા. હા, મારી દીકરી છે.
તમે શું કરો છો? હું જર્નલિસ્ટનું સ્ટડી ચાલુ છે અને હાલ ટ્રાયલ બેઝ ઉપર બીજી જગ્યાએ વર્ક કરી રહ્યો છું. અરે વાહ, બહુ સરસ. આ તમારા એમ એમનું સ્ટડી એણે બીકોમ વિથ એમએ કર્યું છે. અને એ પણ મારા પપ્પાના પૈસેથી. તમને બીજું કોઈ કામ નથી? ના, મારે કોઈ કામ નથી. જે સાચું છે ને એ કહી રહી છું. હા, દામિની છે. બેટા કેટલું ભણી છે? કેટલું કીધું? બીકોમ વિથ એમએ. એટલું. અચ્છા. એવું તો કે મારા નાનાના પ્રતાપે. મમ્મી બૂમ કર્યું ને અત્યારે બધું બોલવું જરૂરી છે. નાના એટલે એમ છે કે મારા પપ્પાએ પૈસા આપ્યા ને મારી દીકરી ભણી છે આટલું. પણ હમણાં તમારા મતલબ અંકલે કહ્યું કે એમનો બિઝનેસ સારો ચાલી રહ્યો છે તો કેમ બિઝનેસ અને એ પણ બિઝનેસ મારા પપ્પાના પૈસેથી છે. એટલે બધું મારા પપ્પાના પૈસેથી જ થયું ને. ચા નાસ્તો શું લેતી આવું? ના ના, ચા નાસ્તો તો કાંઈ નથી. આપણા રમેશભાઈ તો તમને ફોન કર્યો તો કે આવવાના જી. હા હા. તો પછી કીધું આજે ટાઈમ મળ્યો તો ગોઠવી જ ના ગયા. શું છે કે મારે રજા નથી મળતી મને એટલે આજે રજા રહે એટલે મેં જ વાત કરી કે આપણે જઈ આપ. બહુ સારું કર્યું તમે અચાનક મને ફોન કર્યો. પણ હવે આ ઘરમાં છે ને બધું મેશઅપ એવું બધું છે, થોડુંક આમ પૂછો નહીં. જોયું ને, કીધું તું ને પહેલા કે કોઈ મહેમાન આવવાનું હોય ત્યારે મને પહેલા કહેવાનું. આ એવું જ થાય પછી. અરે પણ અચાનક આવી ગયા, હું શું કરું? એ તમારો પ્રશ્ન છે ને. બહુ મજાકિયા છે મારા મમ્મી પપ્પા, બહુ જ તે. મજાકિયા એટલે બહુ વધારે પડતા. તમે જરાક સાઈડમાં આવો ને આપણે વાત કરી લઈએ. પ્લીઝ. સરખી વાત કરજે, તારા બાપની જેમ ઝઘડાડું ન હોય. ચાલો. હા, તો હું તને હું ઝઘડાવા લાગુ છું? હે, જે હોય ને એ જ હોય. તારી જબાન છે ને સૌ કેચીની જેમ ચાલે છે. અને દેખાતું નથી. તમારી તલવારની જેમ. દેખાતું નથી ભાઈ, મહેમાન આવ્યા. ચાલે ઘર હોય અહીંયા આવું થોડું ચાલ્યા. અરે તમે નર્વસ હશો? બિલકુલ નહીં, એમાં શું નર્વસ? હવે એમ તો છોકરા જોવા આવે ને જાય, એમાં કઈ નર્વસ થોડી થવાનું હોય. પણ તમારે કંઈ પૂછવું તો હશે ને મને? જરાય નહીં ને, બિલકુલ નહીં. આ સવાલ જવાબ તો મને જરાય ન ગમે. આ સ્કૂલમાં આવતા ને તોય ન ગમતું. ઠીક છે, તમારે ના પૂછવું હોય તો કંઈ વાંધો નહીં. મારે તમને પૂછવું છે. તમારે શું કામ પૂછવું છે? સ્કૂલમાં એટલા સવાલ જવાબ આવતા તમને ઓછા નથી પડ્યા કે હજુ એ પૂછવું છે? આ કઈ સવાલ જવાબ પૂછે કઈ જિંદગી થોડી હાલે? પણ સ્કૂલના સવાલ જવાબ અને લાઈફના સવાલ જવાબ અલગ અલગ હોય છે. હા તો બોલ, હું પૂછું? બોલ બોલો ને, હું પાછો બોલો ને, શું પૂછવું છે? હા પણ પૂછું છું. તમે તો તમારો ગોલ શું? એ કઈ નહીં, એ કઈ ગોલ જ નથી જીવનમાં. ચોરસ. એવું થોડી હોય. હા તો લીટી એ લીટી બસ. મતલબ તમે આકારો ઉપર જઈ રહ્યા છો. હું તમને પૂછું છું કે લાઈફમાં આમ શું કરવા માંગો છો, કે લગ્ન પછી તમારી શું ઈચ્છાઓ છે, તમે કેવી એક્સપેક્ટેશન રાખો છો મારી પાસે? કાંઈ નહીં, મારે કાંઈ કરવું જ નથી જીવનમાં, બિલકુલ નહીં. બોલો હવે બીજું કાંઈ? અરે પણ એવું કેવી રીતે હોઈ શકે? મતલબ માણસ લગ્ન એટલા માટે કરતો હોય છે કે એનો વિચાર હોય છે કે લગ્ન પછી હા બોલો બોલો. આવું તો કેવી રીતે હોઈ શકે? અરે પણ મને એ નથી સમજાતું કે તમારે લગ્ન શું કામ કરવા છે? લગ્ન કરે કોઈનું સારું થયું છે? તમને શું લાગે કે તમારું સારું થઈ જાય એમ? અરે લગ્ન નો કરાય, નો. કોને તમને ભેરવી દીધા કે તમે લગ્ન કરી લો એમ? અહીંયાથી છે ને સીધા પાછા વયા જાઓ. અચ્છા, સમજાય ગયું મને. શું સમજાય ગયું તમને? મેં તો કાંઈ કીધું જ નથી સમજાય એવું તો તમને કેમ ના સમજાય? લગ્ન પછી મારે તમારા જેવા વ્યક્તિને જેલવા એના કરતા તો લગ્ન ના કરવું એ જ સારું છે. આમ પણ હા, તમારા મમ્મી અને પપ્પા જેવી રીતે નીચે વાત કરતા હતા મેં તો જોઈ જ લીધું કે કેવા કૂતરા બિલાડાની જેમ લડાઈ ઝઘડો કરતા હતા. ના, એને એટલી ખબર નથી પડતી કે કોઈ વ્યક્તિ જોવા આવ્યો છે, ઘરે આવ્યો છે, વ્યક્તિ મહેમાન છે. મમ્મી પપ્પાને કાંઈ નહીં હો. કેમ કાંઈ નહીં એટલે? નહીં કહેવાનું, મારા મમ્મી પપ્પાને કાંઈ નહીં કહેવાનું. હા મને ખબર છે કે લોકો ઝઘડા કરે છે. તમે તમારું બોલો ને. હવે એટલું જોયા પછી તમારે લગ્ન કરવા છે હવે? હા, કરે ગાંડો કહેવાય. બહુ જ સરસ, મને બહુ જ ગમ્યું. તમે હવે નીચે જાજો અને ના પાડી દેજો કે મારે આ છોકરી સાથે લગ્ન નથી કરવા. જો ખરેખર સાચી વાત કરું ને તો મારે લગ્ન કરવા જ નહોતા. આની પહેલા 10 છોકરા જોવા આવ્યા ને. 10 છોકરા? હા, આટલા બધા? એને પણ મેં આવી જ રીતે અહીંયા જ બોલાવીને ના પાડી દીધી છે. હા, તમે મારા મમ્મી પપ્પાની હાલત તો જોઈ ને. એ લોકો આખો દિવસ આ
કૂતરા બિલાડાની જેમ ટોમ એન્ડ જેરીની જેમ મહાભારત અમારા ઘરમાં ચાલુ જ હોય. એટલી ગમતી વાતમાં લઈને બાદ જો અત્યારે કદાચ વરસાદ આવશે ને તો એ વાતને લઈને બે બાદ. અરે તારા મમ્મી પપ્પા જેને એક નંબરના જેને કેવા કહેવાય એને જેટલા ખરાબ શબ્દ આવતો હોય એને બધું જ કહી શકાય. ના ના મહેમાન ઘરે આવ્યા છે તો મહેમાન આવે ત્યારે શાંતિ રખાય, પણ નહીં હા તો મહેમાન આવ્યા એની સામે જ ઝઘડો કરવાનો. તને ખબર છે મારા ભાઈને કેટલી મોટી પ્રોબ્લેમ છે? મારા ભાઈને જેને હાર્ટ પ્રોબ્લેમ છે, હાર્ટ પ્રોબ્લેમ, અને એને જો કંઈ થઈ ગયું ને એને જો અત્યારમાં કંઈ થયું તો મારે શું કરવાનું હે? હા તો હું એ જ કહું છું કે તમારા ભાઈનું વિચાર કરો. અત્યારે મારા મમ્મી પપ્પા સાથે બેઠા છે, ખબર નહીં શું થઈ જશે. અત્યાર સુધી તો કંઈ નહીં થાય મારા ભાઈને, મારા ભાઈને કંઈ નહીં થાય. તમે મારા કંઈ નથી સાંભળવું. સાંભળે બીજો હું નહીં. તમે ના પાડી દીધી પણ મારી વાત તો સાંભળો. ચલો જઈએ આપણે. કેમ શું થયું? ચલો ને જઈએ. હવે વાત કરવાની હતી, વાત કરી લીધી છે. હા તો શું વાંધો આવ્યો? મને નથી પસંદ. આમ પણ હવે છોકરી સાથે લગ્ન કરીને હું મારું જીવન બગાડવા નથી માંગતો. કાંઈ પ્રોબ્લેમ આવ્યો? પ્રોબ્લેમ જ કહેવાય ને. શું ને શું કેવું, આપણે બહાર જઈને ડિસ્કશન કરીશું ને. ચલો ઠીક છે, ચાલો કાકા અમે રજા લઈ. નાનો ભાઈ ના પાડે છે. જય શ્રી કૃષ્ણ. ચાલો જય શ્રી કૃષ્ણ. હરે શ્રી કૃષ્ણ. રંધિયાને તો વધારે સાથે દુખાવો થઈ જાય. હવે તો મેળામાં આવે ને એવી જગ્યાએ કાપ્યા. અરે મને થોડી ખબર હતી રમેશભાઈ ભાટી ભરી દે. સાચી વાત છે, કુવામાં હોય તો હવાડામાં આવે ને. એ તમને લાગુ પડે છે, મને નહીં. પણ શાંતિ રાખો. જો દરવાજો ખોલીને બહાર ગયા, જસ્ટ ગયા. પણ તારા બાપને સમજાવ ને, આ લોકો એના લીધે કહીને જાય છે. એને હું લવારો કરવાની જરૂર હતી કે હું મગ સાફ કરું છું એમ? તને પાછું સમજ પડતી નથી પડતી કે છોકરી જોવા આવે તો અહીંયા બેસીને મગ સાફ કરે છે. અરે પપ્પા શું થઈ ગયું? કદાચ મમ્મી મગ સાફ કરતા હતા તો ઘર છે, ઘરમાં કામ હોય, અને તમે પણ અત્યારે આ કરવાની શું જરૂર હતી મમ્મી? હવે બાપ દીકરી બે વેક થઈ જાવ. હવે એક કામ કરો, કોઈ મહેમાન આવે ને ત્યારે હું મગ છે ને બહાર લઈને જઈશ. શું થયું? ચા પી. હાર તો જોઈ લો, મારી દીકરીને કેટલો સારો લાગશે. અરે વાહ, શું કેવું આનું. સરસ છે કેમ? હાર સરસ લીધો હોય ને તો સરસ જ હોય. તમારે કઈ કહેવાની જરૂર નથી મને. સાચી વાત છે. એટલે જ મને જ્વેલર્સના માણસનો વારે ઘડી ફોન આવી રહ્યો છે કે પેમેન્ટ કરી જાઓ, પેમેન્ટ કરી જાઓ. આ તારે ઉધારીમાં લાવવાની શું જરૂર પડી? કેમ? તમારા નામે મેં લખાવી દીધું હતું ને કે એમની પાસે રૂપિયા લઈ લેજો, તો મને શું કામ ફોન કરે છે? અને તમારી જવાબદારી છે કે તમારે દીકરીના ઘરેણા જે પણ હોય એ તમારે રૂપિયા આપવાના હોય. ઘણું બધું કમાવો છો તમે. હા તો બહુ સારી વાત છે, સમજ્યા ને? અરે તમે જે આ વાત કરો છો ને, પણ ઉધારીમાં લાવવાની શું જરૂર હતી તમારે? તમારી ફરજમાં આવે છે કે તમે રૂપિયા આપો, પણ તમે રૂપિયા આપ્યા નહીં તો હું ઉધારીમાં લઈ આવી. એમાં તમને કઈ તકલીફ પડી? હા બહુ મોટી તકલીફ પડી. આ જ્વેલર્સ નહીં છે ને, આગળ છે ને આપણી ઇજ્જત જઈ રહી છે. તને તો શું છે, મારા નામે તું ત્યાં જઈને લઈ આવે છે. હે તમારા નામે જઈને જ લઈ આવું ને, કેમ કે મારા બાપાના નામે હું કામ લઈ આવું? હા એક્ઝેક્ટલી. તો તારા બાપનું તારે નામ વટાવવું જોઈએ ને. એક મિનિટ, મારા બાપનું નામ તો લેતા જ નહીં હો હવે. હા સાચી વાત છે, નહીં જ લેવાય અત્યારે. તારા બાપના નામે એક પણ રૂપિયો અત્યારે નહીં, કોઈ ધરશે નહીં. તો શું કામ ધરે? જ્યારે જોતા હતા, જરૂર હતી ત્યારે આપી દીધા. જવાબદારી તમારી હોય. અને કહેવાય છે કે ગોર મારા છે ને ફેરા ફેરવી દે, ઘર સંસાર નો ચલાવી દે. એટલે મારા બાપાએ જે પહેલા રૂપિયા આપ્યા હતા ને એ તમને ધંધો કરાવી દે. પછી તમારે કેવી રીતના એને આગળ વધારવો, કેટલા રૂપિયા કમાવી, તમારા પર આધાર છે. હા તો વધારીને આપ્યું જ ને. હે તારા બાપાનું કંઈ લઈને નથી બેઠો, સમજી ને? ખબરદાર, બીજી વાર કહું છું, 575 વખત કહીશ કે મારા બાપનું નામ ક્યાંય ના આવવું જોઈએ. હા તો તું વારે વાડી લઈ લેયા કરે છે. મારા બાપા, મારા બાપા, મારા બાપા. હવે કઈ વાતને લઈને તમે ઝઘડો છો? તારો બાપ એમ કહે છે કે જ્વેલર્સ વાળાનો ફોન આવે છે કે રૂપિયા આપવાના છે. હવે એ કઈ મારો પ્રશ્ન છે? મેં તો તારા માટે બધી વસ્તુ ખરીદ્યું છું. તો સાચી વાત છે બેટા, તો એમાં ઉધારીમાં લાવવાની શું જરૂર હતી? મને એમ થાય છે કે તમારા લોકોની રાત કેવી રીતે જતી હશે? કારણ કે દિવસમાં એટલો ઝઘડો કરો છો તો રાત્રે તમને ઊંઘ આવી જાય છે? બહુ જ સારી રીતે, મને તો બહુ જ સારી રીતે આવે છે. હા, એ તો એવું જ હોય ને, અમુક માણસને ઝઘડો કરવાની ટેવ હોય, હા. એને આવી જાય. પણ અમને નથી આવતી. અમને તો એમ થાય કે આ તો માણસ શાંત રહીને તો શાંતિ રાખો. દરવાજે કોક આવ્યું છે, બંધ થાવ. આવી રીતે દરવાજો ખોલીને કોણ અંદર આવી જાય?
શાંતિ રાખો. દરવાજો ખુલ્લો હોય તેનો મતલબ એમ નહીં કે તમે અહીંયા આવી જાઓ એમ. અને પેલા એક કોણ છો તમે? મેં 2 વખત બેલ મારી હતી પણ કોઈએ ખોલ્યું નહીં એટલે હા, પણ માણસ આવે દરવાજો ખુલે વાર તો લાગે ને. પેલા મને એમ કહો તમે છો કોણ? હું અહીંયા લગ્ન માટે છોકરી જોવા આવ્યો છું. હા, ઈ હું પોતે. પણ આવી રીતે અચાનક ના આવી જવાય ને. તમારે પેલા કંઈક ઇન્ફોર્મ કરવું પડે, કેવું પડે. સીધું થોડી આવી જવાય. ફોન કર્યો તો જો નહીં, રહેવા દે. લોકેશન પણ મને મોકલ્યું હતું. તમે કહો છો તો માની લો, કર્યો જ હશે. મારા જ ઘરમાં વાંધો છે. શું? કઈ નહીં, તમે બેસો, હું બોલાવીને લઈને આવું. ઇટ્સ ઓકે, હું પછી આવું. તમે અત્યારે હજુ કઈ ટેન્શનમાં એવું લાગે છે, હું પછી આવું. પછી આવશો તોય બે વાત છે. ના 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 ના, એક કામ કરો, તમે આરામથી બેસો, હું મારા મમ્મી પપ્પાને બોલાવીને લઈને આવું. હા, બેસો સારું. બેસો. એ મમ્મી, મમ્મી પપ્પા, અરે બાંધવાનું પછી કરજો, પહેલા અહીંયા આવો ને. શાંતિ રાખો, હું જાઉં છું. તમે લો ને અહીંયા. શું થયું? ક્યાં પપ્પા? આવે છે. શું? અરે નીચે કોક રોનક નામનો છોકરો મને જોવા આવ્યો છે. કોઈ વાત કેમ નથી કરતું ઘરે? મેં નથી બોલાવ્યો. તમે નથી બોલાવ્યો? અરે ભગવાન, ભૂલી જ ગઈ. મેં જ બોલાવ્યો હતો એ છોકરાને. એ આવી ગયો છે. કેમ? તો પહેલેથી કહેવાય નહીં? હે, અચાનક તમારો છોકરો આવી ગયો જોવા માટે? આને તારે સમજ પડે જ કે નહીં? કઈ પહેલેથી બધી તૈયારી રાખવાની હોય. એ નિરાત હો, બધી કમ્પ્લીટ કરીને રાખી તૈયારી. તમે મૂંગા રહે છે એની સામે. હા, તો તું બી મૂકી રહેજે, સમજીને? નથી પડતી કે કયા ચોઘડિયામાં મેં લગ્ન કર્યા હતા. સાચી જ વાત છે. કયા ચોઘડિયામાં મેં લગ્ન કર્યા એ જ મને નથી સમજ પડતી. અરે તમે બંને અત્યારે શાંતિ રાખો ને પછી ઝઘડજો. ઓલો છોકરો નીચે ઊભો છે એને મૂકીને આવી છું નીચે. એને મળી લેશો પહેલા. છે અક્કલ આવે છે? જ્યાં નીચે જરા જરા સમજ પણ નથી પડતી. અરે તમે બંને નીચે જાઓ શું એને કહો છો પપ્પા? હા ચાલ. તને જોવા માટે આવે છે, તું ચાલ નીચે. મારે નથી હો, તમે લોકો જાઓ. મારામાં હિંમત નથી રહી કે હવે હું એ છોકરાને મળું. જાઓ, વાત કરી લો ને પછી મને કહેજો જે હોય અરે ને પણ તને જોવા આવી રહ્યો છે. કઈ હું ને જાઓ, મારે નથી મળવું મમ્મી. આ મેં જોયું ને એટલું બહુ છે મારા માટે. તમે જાઉં છું. બાપ દીકરી બંને સરખા છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું રોનક. હા, તમારી સાથે હા, વાત મારી સાથે થઈ. વાત થઈ હતી બેટા. મારી દીકરીના લગ્ન માટે. જરા પાણીની વ્યવસ્થા કરશો? હે, પાણી તો તમે જ લેવા જઈ શકો છો ને. એવું તો જરૂરી નથી કોઈ પણ મહેમાન આવે તો મારે લેવા જવાનું. રહેવા દો ને, હું બહારથી ઠંડુ પીને જ આવ્યો છું. ગરમી બહુ છે ને, પાણી નથી પીવું. આ જોયું, આ તમારા કારણે મહેમાન પણ આ ઘરનું પાણી નથી પીતા. તમે એમ કહું છું, મારે પીવું જ નથી. તમે ગુસ્સો ના કરો. હા, મને લાગે છે કે હું ખોટા સમયે આવી ગયો છું. ના ના, બરાબર સાચા સમયે જ આવ્યા છો. પણ ખોટા માણસની સામે કોઈ કોઈ બેસાઈ જાય ને અમુક, એટલે એવું લાગે તમને. પણ બેટા, દામિની ત્યાં છે તો તમે વાત કરવા જઈ શકો છો. અચ્છા, હું એમની સાથે જ વાત કરી લઉં. હા, થોડી વાત તો થઈ ગઈ. હમણાં એમણે દરવાજો ખોલ્યો હતો. હા હું મળી લઉં ને? હા, કાંઈ વાંધો નહીં, મળી લો વાંધો નહીં. ઠીક છે, તો હું પહેલાં વાત કરી લઉં. હા, કોઈક મહેમાન આવે ને તો બુદ્ધિ જેવું વપરાય. આ દર વખતે મને ઊભી ન કરે પાણી માટે. સાચી વાત છે. બુદ્ધિ જેવું વપરાય. આ પગ 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 નહીં કરાય, સમજ્યા ને? લાગે છે કે કોકની બુદ્ધિ ભાડે લઈને આને આપવી પડશે. મને પણ એવું જ લાગે છે. હાય. આવો, તમારા મમ્મી પપ્પાએ બેસો બેસો બેસો. અહીંયા? અહીંયા અલગથી અમે સોફા નથી મૂક્યા, અહીંયા બેસવું પડશે. ઓકે. આજ સુધી 6 છોકરીઓ જોઈ છે પણ કોઈની સાથે મેં દાદર પર આવી રીતે મીટિંગ નથી કરી, એટલે થોડું ઓકવર્ડ લાગે છે. જોકે નાઇટ ડ્રેસમાં પણ પહેલી વખત જ છે. મને લાગે છે કે તમે શું નાઇટ ડ્રેસ એને કોડ સેટ કહેવાય. શું કહેવાય? કોડ સેટ. અચ્છા, કોડ સેટ. મને નથી ખબર. મારે તો હજી વાઈફ નથી. તો એન્ટરટેનમેન્ટ ગમે? એટલે
ખાલી હાથાપાઈ બાકી છે. હા મેં જોયું, હું આવ્યો ત્યારે પણ. જોયું ને? તો હવે એક મારું કામ કરશો? શું બોલું ને? હું આ લગ્ન કરવા નથી માંગતી. પણ કારણ જાણી શકું? મારાથી કોઈ પ્રોબ્લેમ હોય તો પણ કહી શકો, ને તમારો બીજું કોઈ એવું કંઈ હોય તો મને કહી શકો. ના ના, બીજી કોઈ વાત તો નથી. પણ હું જેના લીધે ના પાડું છું ને એ કારણ મારી સામે જ છે. એટલે કે મારા મમ્મી પપ્પા. જુઓ, તમે કોણ છો, શું કરો છો, આ બધી વાતથી મારે કાંઈ લેવા દેવા નથી. કારણ કે હું લગ્ન કરવા જ નથી માંગતી. મેં તમારી પહેલાં જે પણ છોકરા આવ્યા ને જોવા, એ બધાને ના પાડી દીધી છે. સમજી ગયું. તમારા મમ્મી પપ્પાનો સ્વભાવ જોઈને અને આ ઘરનો માહોલ જોઈને ખ્યાલ આવી ગયો કે એમના લગ્ન જીવનના ઝઘડાની તમારા મગજ પર કેવી અસર થઈ છે. પણ દરેક જગ્યાએ એવું નથી હોતું. મારા મમ્મી પપ્પા અત્યારે હયાત નથી, પણ જ્યાં સુધી મને યાદ છે મેં એમને ક્યારેય એવી રીતે ઝઘડો કરતા નથી જોયા. તમારા ઘરમાં એવું હશે. આવું તો છે ને કરોડોમાં એકના જ ઘરે થતું હોય છે. હું તો માનું છું કે લગ્ન જીવન છે ને એ કલેશનું ઘર કહેવાય. લગ્ન કરો ને પછી ત્યારથી લઈને તે મારો નહીં ત્યાં સુધી ઝઘડા જ થયા કરે છે. હું છે ને આ બધામાં પડવા નથી માંગતી. મારા મમ્મી પપ્પાને જોઈને બસ મને એટલું જ થાય છે કે તમે કોઈને ગમે એટલો પ્રેમ કરો, ગમે એટલા એની સાથે સમય વિતાવો ને તો પણ તમારો ઝઘડો તો થવાનો જ છે. આખી જિંદગી વિતાવી નાખી બે એકબીજાની સાથે, પણ છતાંય એકબીજાની સાથે બાંધવાનું બોલવાનું બંધ જ ના કરી શકીએ. જો હું તમને રિક્વેસ્ટ કરું છું, હું તો ના નહીં પાડી શકું, પણ તમે બહાર જઈને એવું કહી દેજો કે હું નથી ગમતી તમને. પ્લીઝ. ઠીક છે, હવે તમારી ઈચ્છા જ ન હોય તો જબરજસ્તી કે હું કોઈ સાથે લગ્ન કરીને શું કરવાનો હતો. પણ એક સલાહ આપું, તમારી વિચારધારા છે ને થોડી ખોટી છે. અને જો તમે આ માહોલથી કંટાળી ગયા હો ને તો તમારે એ વિચારીને પણ એક વખત લગ્ન કરવા જોઈએ કે અહીંયાથી છૂટી જશો. બાકી હું તો ના પાડી જ દઈશ. ચાલો તો હું રજા લઉં. મારી દીકરી પસંદ આવી ને? ના, મને દામિની પસંદ નથી આવી. એક મિનિટ. તમને શા માટે પસંદ નથી આવી? હવે એક કારણ તમને આપવું જરૂરી તો નથી ને, છતાં પણ તમને એવું લાગતું હોય કે કારણ જાણવું જ છે તો તમારી દીકરીને મારા કરતાં વધારે ખબર છે. તમે એક કામ કરો, એને જ કારણ પૂછી લેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. આ છોકરો મને રિજેક્ટ કરીને ગયો. આ બધું તમારું જ કારણ છે. તમે એની સામે શું કામ મને પાણી લેવા મોકલતા હતા? જતો રહે છોકરો. સારું, હું પણ જો મારે થોડું કામ છે. એક મિનિટ દામિની, મને એ સમજાતું નથી કે અત્યાર સુધી જેટલા પણ છોકરા તને જોવા આવ્યા એ બધા તને ના પાડીને જાય છે. એનું કાંઈક તો કારણ હશે ને. આ છોકરો બધા કરતા સારો હતો તો એ ના પાડી દીધી. મમ્મી, મને શું ખબર કે શું કામ ના પાડીને જાય છે? એ લોકોને હું નહીં ગમતી હોય. હું જાઉં છું. એક મિનિટ. એનું કારણ મને ખબર છે. શું કારણ હોય? તમારા કારણે આ કોઈ પણ મહેમાન આવે તો તમારા બે શબ્દો તમારા બંધ રહેતા નથી. હે, 4 શબ્દો નીકળે છે હંમેશા. તું જરા શાંતિ રાખીશ પ્લીઝ. મને ખબર છે કે તે જ એને ના પાડવા માટે કહ્યું છે. અરે શું કામ ના પાડે? છોકરો સારો હતો. હા પપ્પા, હું શું કામ ને આવું કરું? મેં એવું કાંઈ નથી કહ્યું. ને તમારા લોકોએ બંનેની બધી વાતો સાંભળી છે કે તે જ ના પડાવી છે. અને અત્યાર સુધી જેટલા પણ છોકરાઓ હતા ને એને તે જ ના પાડી છે. દામિની, મતલબમાં
છોકરાઓ તને ના પસંદ કરીને નહોતા ગયા, પણ તું એને કેવડાવતી હતી એવું થયું ને? શું કામ એવું કરતી હતી? સારા ઠેકાણા જતા રહ્યા. આ પ્રશ્ન મને પૂછો છો? એના કરતાં તો આ પ્રશ્ન તમે બને તમારી જાતને પૂછો ને, કે અમારી દીકરી આવું શું કામ કરતી હશે? જે છોકરાઓ જોવા આવ્યા એ બધા જ છોકરા સારા હતા, પણ છતાંય શું કામ ના પાડતી હશું? પૂછ્યું છે ક્યારે તમે તમારી જાતને? તમને ક્યારે વિચાર આવ્યો કે અમારી છોકરીમાં કોઈ જ વાંધો નથી, પણ છતાંય હર વખતે રિજેક્ટ કેમ થાય છે? નહીં, ક્યાંથી તમે આ બધું પૂછો? તમારી પાસે તો એટલો સમય જ નહોતો ને. તમે બંને એકબીજાની સાથે ઝઘડો કરવામાંથી ઊંચા આવો તો આ બધી વાત વિચારો ને. બેટા, હું સમજી શકું છું કે અમારા બંનેના ઝઘડાના હિસાબે તારા મન પર તારી મનસ્થિતિ શું હશે. વી આર રિયલી સોરી. અને બેટા, લગ્ન જીવન તું જેમ ધારે છે ને એવું નથી હોતું. હું ધારું છું એવું નથી હોતું. તમે બંને એક આખી ઉંમર તમારી વિતાવી દીધી, લગ્ન થયા ત્યારથી લઈને અત્યાર સુધી તમે બંને એકબીજાની સાથે રહ્યા છો, પણ હંમેશા ઝઘડા જ કર્યા. તમને બંનેને ક્યારે એવું ન થાય કે અમે એકબીજાની સાથે ઝઘડો કરીએ છીએ, એની કરતાં તો અમે એકબીજાની સાથે પ્રેમથી રહીએ? તો પણ રહેવાનું તો તમારા સાથે જ હતું ને. એકબીજાથી એટલો બધો પ્રોબ્લેમ હતો તો બંને નોખા કેમ ન થઈ ગયા? પતિ પત્ની છીએ ને, શું કામ નોખા થયું? ઝઘડો તો ઝઘડો સહી, પણ બંને છત નીચે રહેવા માંગતા હતા. પણ આવી વાત અમને ન પડી કે અમારા ઝઘડાના કારણે અમારી દીકરી પર શું વીતતી હશે. હંમેશા કહેતી રહી તમને લોકો કે પપ્પા ઝઘડો ન કરો, મને નથી ગમતું. મમ્મી ઝઘડો ન કરો, મારું તો વિચારો કે મારા પર શું વીતતી હશે. પણ તમે બંને જ્યારે હું તમને સમજાવવા જાતી ત્યારે બસ મને ખીજાતા. અમારા બંનેની વચ્ચે બોલવાની જરૂર નથી. કાલે સવારે ઉઠીને મારા લગ્ન થશે, મારા અને મારા પતિની વચ્ચે, અમારા બંનેની વચ્ચે જો ઝઘડો થયો, તમે લોકો વચ્ચે બોલશો તો હું પણ આવું જ કહું ને મમ્મી, કે તમારા લોકોએ અમારી વચ્ચે બોલવાની જરૂર નથી. બોલો ને પપ્પા, આવું જ કહું ને. હંમેશા કહેવાય છે કે પતિ પત્નીનો સંબંધ એવો હોય છે કે જો પતિ ઉગ્ર હોય તો પત્ની શાંત પાડે છે, એની સામે ઉગ્ર ન થઈ શકે. પણ મેં હંમેશા એમની સામે જ બોલ્યું છે, હંમેશા એવો જ ભાવ પ્રગટ કર્યો છે કે મારા બાપના કારણે આ બધું ઘરમાં થઈ રહ્યું છે. પણ એવું ક્યારેય નથી વિચાર્યું કે બાપના કારણે તો ભલે સારું થયું ઘરમાં, પણ સામે મહેનત પણ મારા પતિએ જ કરી છે ને. મારા પપ્પા તો રૂપિયા આપીને છૂટી ગયા, પણ એને ડબલ કરવા, એને ટ્રિપલ કરવા કે વધારે રૂપિયો વિકસિત કરવો, એ તો બધું એમના હાથમાં હતું ને. રાજીવ, સોરી. સોરી ના હોય, મારે પણ સોરી કહેવું જોઈએ. તમે શું કામ કહો? ઘણી વખત મને પણ થતું કે હું પણ શું કામ સામે જવાબ આપું છું. જેમ તે કહ્યું ને કે પતિ ઉગ્ર હોય ત્યારે પત્નીએ શાંત થઈ જવું જોઈએ, એમ પત્ની ક્યારેક ઉગ્ર હોય તો પતિએ પણ શાંત થવું જોઈએ, જે મેં નહીં કર્યું. પણ કહેવાય છે ને કે પતિ પરમેશ્વર કહેવાય, તો ભગવાનની સામે થોડું કંઈ બોલી શકાય અમારાથી. હા, હવે ક્યારેય ઝઘડો નહીં કરીએ આપણે, અને હું ક્યારેય તમને એવું નહીં સંભળાવું કે આ બધું મારા પપ્પાના દેનથી થયું છે. સંભળાવજે, કારણ કે એની મને છે ને આદત થઈ ગઈ છે. તમે પણ બેટા, દામિની, સોરી. યુ રિયલી સોરી બેટા. હવે નહીં ઝઘડો. ક્યારેય નહીં. અચ્છા,
ક્યારેય નહીં ઝઘડીએ અને જો ઝઘડો કરીએ ને તો પણ મીઠો હશે. હવે પેલા જે કડવાશ હતી ને ઝઘડામાં એવી તો નહીં જ હોય. સારું એકબીજાને હક કરો.